નમસ્તે વિદ્યાર્થી મિત્ર, કેમ છો બધાય? મજામાં ને? આજે આપણે સંસ્કૃતમાં ત્રીજો પાઠ છે ને કાવ્ય ત્રીજું એ આપણે સમજાવી દીધું છે. સ્વાપોથીમાં લખવાનું છે બધાએ. ચલો સ્વાપોથી કાઢો. એમાં પહેલો પ્રશ્ન છે MCQ. ચલો એમાં લખવાનું છે પૃથ્વ્યા કતિ રત્નાની સંતિ. તે પૃથ્વીમાં કેટલા રત્નો છે? તો ડી ત્રીણી. લઘુચેતાસા કા ગણના અસ્તિ? તો એમાં આવશે સી અયમ સ્વકીય પરકીય વા ઇતિ. ત્રીજું ઉદારચરિતાનમ કા ગણના અસ્તિ? તો શું આવશે? એ સમગ્ર પૃથ્વી એક પરિવાર ઇતિ. ક્રિદાસા વૃક્ષાચા નમતિ. કયા વૃક્ષો નમે છે? તો બી ફલનવંત વૃક્ષા નમંતી. ક્રિદાસા જના નમંતી. તો શું આવશે? ગુણીન જના નમંતી. કાર્યાણી કેન સિદ્ધ્યંતી. તો શું આવશે? બી ઉદ્યમેન. સુપ્તસ્ય સિંહસ્ય મુખે કેન ન પ્રવસ્યંતી. તો શું આવશે? સી મૃગા. ઉદ્યમ ઇતિ શબ્દસ્ય કા અર્થ અસ્તિ? તેમાં જવાબમાં શું આવશે? સી પરિશ્રમ. ખાલી જગ્યા વૃક્ષો કદી પણ ઝૂકતા નથી, નમતા નથી કે ઝૂકતા નથી, બે એક જ છે. તો શું આવશે? ફળવાળા સૂકા વૃક્ષો છે કદી નમતા નથી. પૃથ્વી પર કયા ત્રણ રત્નો છે? જળ, અન્ન, સુભાષિત. સુબોધ વચનો માટે સંસ્કૃત શબ્દ શું આવશે? સુભાષિતમ. અહીં સુધી લખાઈ ગયું. હવે એના પછીનો પ્રશ્ન, પવિત્ર માટે સંસ્કૃત શબ્દ આપો. તો શું આવશે પવિત્ર માટેનો સંસ્કૃત શબ્દ? પૂતમ. સિંહ એટલે સિંહસ્ય. તો સુક એટલે એનું ક્રિયાપદ શું થશે? સુકસ્ય. ડી આવશે. પછી પઠ પઠંતી. તો વદ એટલે શું આવશે? વદંતી. બી આવશે. ચલો પ્રશ્ન 2. સંસ્કૃત સામે શું લખવાનું છે? ગુજરાતી લખવાનું છે. ચલો લખો. શું આવશે? પાષણ. તો શું આવશે? પથ્થર. સરસ. ઉદ્યમ તો પરિશ્રમ. પરહ તો શું આવશે? પારકો. મૂઢ તો મૂર્ખ. પૂતનમ પવિત્ર. મૃગ પશુ. ચલો ગુજરાતી સામે સંસ્કૃત લખવાનું છે. સુબોધ વચનો એટલે સુભાષિતમ. સંકુચિત મનવાળાઓની તો લઘુચિતસમ. મૂકવું જોઈએ તો નયસેત. ટોકડાઓમાં તો ખંડેસુ. શાસ્ત્રથી શુદ્ધ કરેલું શાસ્ત્રપૂતમ. ચલો પ્રશ્ન 4. સંસ્કૃત સામે શું કરવાનું છે? સમાનાર્થી શબ્દ લખવાનું છે સંસ્કૃતમાં. પૃથ્વી તો શું આવશે? ધરા. સિંહ તો સાવાજ, એનો બીજો સમાન અર્થ થાય ને. બુદ્ધિ તો મતિ. પરાક્રમ તો વિક્રમ. મનઃ તો ચેતઃ. ચલો પ્રશ્ન 5. ખાલી જગ્યા લખવાની છે. નમંતી ફલીનો વૃક્ષા એટલે કે વૃક્ષો, ફળવાળા વૃક્ષો નમે છે એવું થાય છે ને આમાં અર્થ. ચલો બીજું, સુપ્તસ્ય સિંહસ્ય મુખે ખાલી જગ્યા ન પ્રવસ્યંતી. તો મૃગા. મૃગા એટલે આપણે એમ કહીએ હરણ, પણ અહીંયા કયો શબ્દ આપણે વાપરો તો? પશુ માટે વાપરો તો મૃગા. ત્રીજું, દ્રષ્ટિપૂતમ ખાલી જગ્યા પાદમ નયસેત. ચલો નયસેત લખું. ચોથું, શાસ્ત્રપૂતમ ખાલી જગ્યા વાણી તો વદેત. પાંચમું, ઉદ્યમેન હિ ખાલી જગ્યા કાર્યાણી. તો શું આવશે? સિદ્ધ્યંતી. નમંતી ખાલી જગ્યા જના. તો શું આવશે? ગુણીનો. મૂઢે ખાલી જગ્યા રત્ન સંજ્ઞા વિધીયતે પાષણ ખંડેસુ. અહીં સુધી લખાઈ ગયું. પછી ઉદ્યમેને ખાલી જગ્યા કાર્યાણી સિદ્ધ્યંતી લખ્યું. સરસ. ચલો હવે એના પછીનો પ્રશ્ન છઠ્ઠો, ખરા ખોટા. મનોરથે કાર્યાણી સિદ્ધ્યંતી. શું મનથી વિચારનારનું કાર્ય સફળતા મળે છે? તો શું આવશે? ખોટું. સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગા પ્રવસ્યંતી. સુતેલા સિંહના મુખમાં શું કહેવાય? પશુઓ પ્રવેશ થાય છે. ખોટું. ફલીનો વૃક્ષા નમંતી. ફળવાળા વૃક્ષો નમે છે. સાચું. વિશાળ હૃદયવાળા મહાપુરુષો કાયમ સૌનું ભલું કરે છે. સાચું. જેની પાસે શક્તિ અને પરાક્રમ છે તે જ ભગવાનને મદદ કરે છે. સાચું. ચોખ્ખું પાણી હોય તો જ પી શકાય. સાચું.
ઉદ્યમ જ કાર્યની સફળતા છે, સાચું. ચલો એના પછીનો પ્રશ્ન 7. નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ લખવાના છે. આપેલા જ છે એમાંથી કે કદાચ ન નમંતી, તો શું આવશે? ક મૂર્ખા કદાચ ન નમંતી. કે કાર્યાણી સિદ્ધ્યંતી, તો શું આવશે? એ ઉદ્યમેન કાર્યાણી સિદ્ધ્યંતી. ત્રીજું ક્રીડસઃ જલમ પીબેત, તો શું આવશે? બ વસ્ત્રપૂતમ જલમ પીબેત. ચલો પ્રશ્નો 8. આમાં કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્ય બનાવવાનું છે. ચલો અહીંયા પેલું ઉદાહરણ આપ્યું છે, યત્ર પરિશ્રમ તત્ર સફળતા, તો શું લખવાનું છે આપણે પહેલામાં? યત્ર નયસુત પૂજ્યંતે તત્ર રમન્તે દેવતા, યત્ર ક્રોધઃ તત્ર વિનાશ, યત્ર સ્વચ્છતા તત્ર પ્રભુતા, યત્ર ધર્મ તત્ર વિજય, યત્ર લખો યત્ર સઘઃ તત્ર શાંતિ. ચલો આ લખાઈ ગયું. પ્રશ્ન 9. હવે આપણે રૂપમાં લખવાના છે. ઉદાહરણ બતાવ્યા પ્રમાણે રૂપો લખવાના. અહીં તો સિંહનું તો સિંહસ્ય, એવી રીતે વાનર તો વાનરસ્ય, પર્વત તો પર્વતસ્ય. ઉદાહરણ પ્રમાણે લખી નાખશો બીજા બધાય? સરસ, જાતે લખી નાખશો ને? સરસ. હાલો એના પછીનો પ્રશ્ન 10મું ક્રિયાપદના પરિવર્તનો. તો અહીંયા જો પીપ તો પીબેત, ઉદાહરણ આપ્યું છે પ્રમાણે જ લખવાનું છે. ચર તો ચરેત, પટ તો પઠેત, વદ તો વદેત, લેખ તો લેખેત, પસ તો પશ્યેત. ચલો પ્રશ્ન 11. ક્રિયાપદોમાં પરિવર્તન કરો. નમ તો નમંતી છે, તો ખાદ તો ખાદંતી, પદ તો પતંતી, પઠ તો પઠંતી, દસ તો દસંતી, પા તો પીબંતી, લેખ તો લિખંતી, ક્રીડ તો ક્રીડંતી, ગમ તો ગમંતી, ધાવ તો ધાવંતી, વધ તો વદંતી. ચલો બમાં જોઈએ આપણે. વૃક્ષ તો વૃક્ષાહ, માત્ર ખાલી નીચે કાનો જ આવશે. મયુરો તો મયુરા, મૂર્ખ તો મૂર્ખા, દંત દંતા, પુરુષ પુરુષા, દેવ તો દેવાહ, મૃગ તો મૃગાહ, પર્વત તો પર્વતા, તારક તારકા. ચલો જોડકા, પેલા અવિભાગ લખી નાખો. ચલો એની અ સામે બ લખવાનું છે. અયમ નિજ પરો વેતી, કે આ પોતાનું છે, આ પારકાનું છે, તો શું આવશે? ગણના લઘુ ચેતસામ, કે જેની ગણતરી કેવી હોય છે? સંકુચિત મનવાળાઓની. કહે છે શુષ્ક વૃક્ષાચ મૂર્ખાચ નમંતી ન કદાચ, સૂકા વૃક્ષો અને મૂર્ખ માણસો કદી નમતા નથી. નહીં સુપ્તસ્ય સિંહસ્ય, તો શું જવાબમાં આવશે? પ્રવિશ્યંતી મૂર્ખે મૃગા, કહે છે કે સૂતેલા સિંહના મુખમાં પ્રવેશ થતો નથી પશુ. ચલો પ્રશ્ન 13. ચલો સંસ્કૃતમાં પ્રશ્ન જવાબ લખવાના છે. પૃથ્વીયા કાની ત્રેણી રત્નાની વર્તતે. ચલો જવાબમાં લખો. જલમ, અન્નમ, સુભાષિતમ ચ પૃથ્વીયા ત્રેણી રત્નાની વર્તતે. ચલો બીજું. ઉદાર ચરિતાનમ મહાપુરુષમ ગણના ક અસ્તિ. ઉદાર ચરિત્રનમ મહાપુરુષનમ ગણના. કાની જગ્યાએ શું લખવાનું છે આપણે? વસુધૈવ કુટુંબક્રમ અસ્તિ. ચલો એના પછીનું. કે જના વિનમ્ર ભવંતી, તો ગુણીનો જના વિનમ્ર અસ્તિ. ભવંતી લખવું તો એ કાંઈ વાંધો નહીં, એ પણ લખી શકાય છે. ભવંતી થાય અને અસ્તિ એટલે છે, એ પણ થાય. ચલો અહીં સુધી લખાઈ ગયું. હાલો એના પછીનો કહે છે દેવસ્ય સહાયતા ક લભતે. 8-6 ગુણોવાળું લખવાનું છે. પરાક્રમ, ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ, સડતે યત્ર વર્તન્તે તત્ર દેવ સહાયકૃતમ. મનુષ્ય ક્રીડસમ પાદમ નયસેત. મનુષ્ય
દ્રષ્ટિપૂતમ નયસેત પાદનમ, એટલે શું આવશે? દ્રષ્ટિપૂતમ. ચલો પ્રશ્ન 14. હવે ગુજરાતીમાં પ્રશ્નોના જવાબ લખવાના છે. ચલો, સંકુચિત મનવાળા ની ગણતરી કેવી હોય છે? તેમાં લખો, આ મારું છે અને આ પારકાનું છે એવું સંકુચિત મનવાળાની ગણતરી છે. કેવા વૃક્ષો નમે છે? ફળવાળા વૃક્ષો નમે છે. વનરાજ પોતાની ભૂખ સંતોષવા કેવો પરિશ્રમ કરે છે? વનરાજ પોતાની ભૂખ સંતોષવા શિકાર પાછળ દોડે છે. મનુષ્ય કેવી વાણી બોલવી જોઈએ? મનુષ્યએ શાસ્ત્રથી શુદ્ધ કરેલી વાણી બોલવી જોઈએ. મનુષ્ય કેવું કર્મ આચરવું જોઈએ? મનુષ્યએ મનથી શુદ્ધ કર્મ આચરવું જોઈએ. ચલો એના પછીનો પ્રશ્ન 15. નીચેના વાક્યો છે ગુજરાતીમાં, એને સંસ્કૃતમાં લખવાના છે. ચલો પહેલું, મૂર્ખ માણસો પથ્થરના ટુકડાઓને રત્ન એવું નામ આપે છે. તો મૂર્ખને આપણે શું કીધું હતું? મૂઢેહ કીધું હતું ને. મૂર્ખ માણસો માટે મૂઢેહ. પથ્થરના ટુકડાઓને પાષાણ ખંડેશુ. રત્ન એવું નામ આપે છે તો રત્ન સંજ્ઞા આપે છે એને શું કહેવાય? વિધિયતી. તો શું વાક્ય થશે આખું? મૂઢે પાષાણ ખંડેશુ રત્ના સંજ્ઞા વિધીયતે. લખી નાખ્યું. હાલો એના પછી, સૂકા વૃક્ષો કદી પણ નમતા નથી. તો શું આવશે? શુષ્ક વૃક્ષાચ. શુષ્ક વૃક્ષાસ્ય મૂર્ખા ન નમંતી કદાચ. અથવા તો એમ પણ લખી શકાય, શુષ્કા વૃક્ષા કદાચ ન નમંતી. એ લખી શકાય. દ્રષ્ટિથી પવિત્ર કરેલ પગ મૂકવો જોઈએ. દ્રષ્ટિપૂતમ નયસેત પાદમ. ઉદ્યમથી જ કાર્ય સફળ થાય છે. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી. વસ્ત્રથી ગાળેલું પાણી પીવું જોઈએ. વસ્ત્રપૂતમ જલમ પીબતે. ચલો અહીંયા પ્રશ્ન 16. સંસ્કૃત આપેલું છે, એ ગુજરાતી લખવાનું છે. એ તમારી ફેરબુકમાં લખેલું છે ને, તે એમાંથી જોઈને લખવાનું છે. પૃથ્વીયા ત્રીણી રત્નાની જલમ સુભાષિતમ મૂઢે પાષાણ ખંડેશુ રત્ના સંજ્ઞા વિધીયતે. ચલ તો લખવું તો લખી નાખો. પૃથ્વી પર 3 રત્નો છે, જળ, અન્ન અને સુભાષિત. મૂર્ખ માણસોની પથ્થરના ટુકડાને રત્ન એવું નામ આપે છે. ચલો બીજું, નમંતી ફલેનો વૃક્ષા નમંતી ગુણીનો જના. શુષ્ક વૃક્ષાચ મૂર્ખાચ ન નમંતી કદાચ. એમાં લખો, ફળવાળા વૃક્ષો લચી પડે અથવા તો નમી પડે છે. ગુણવાળા માણસો નમે છે. સૂકા વૃક્ષો અને મૂર્ખ માણસો કદી નમતા નથી. એના પછીનું, ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે ન હિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશ્યંતિ મૂર્ખે મૃગા. એટલે કે મહેનત કરવાથી જ કાર્ય પાર પડે છે, સફળતા પણ મળે છે, એમ પણ લખી શકાય. મનોરથે કરવાથી નથી થતા, એટલે કે મનના વિચાર કરવાથી નહીં. ખરેખર સૂતેલા સિંહના મુખમાં પ્રાણીઓ જાતે પ્રવેશી જતા નથી. ચલો પ્રશ્ન 17. શ્લોક પૂર્ણ કરવાનો છે. કેમાંથી જોઈને લખશો તમે? ટેક્સ્ટ બુકમાંથી જોઈને લખવાનું છે. શ્લોક પૂર્ણ કરવાના છે. ચલો અહીંયા આપણું સ્વાપોથી અહીંયા પૂરી થઈ છે આ ચેપ્ટરની. હવે એના પછીનામાં આપણે ટેક્સ્ટ બુકમાં જોશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્ર. આભાર. અહીં સુધી પૂરું કરવાનું છે તમારે.